નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય ગણિત, ધોરણ 1, પ્રકરણ 6, શાકભાજીનું ખેતર. તો આપણે જોઈએ અહીંયા ખેડૂત છે એ શાકભાજી વાવેલા છે. ઘણા બધા શાકભાજી ખેતરમાં જોવા મળે છે. રૂપા અને શામજી ખેતરમાંથી શાકભાજી કાઢવામાં એકબીજાને મદદ કરતા હતા. તેમણે ટોપલી લીધી અને શાકભાજી તોડ્યા. ચાલો જોઈએ કે બંને કેટલા શાકભાજી કાઢ્યા છે. ચાલો જોઈએ, આપણે રૂપાની ટોપલી છે અને શામજીની ટોપલી છે, બંને થઈને કુલ કેટલા શાકભાજી કાઢેલ છે એ જોઈએ. ક આપેલું છે 7 ટમેટા અને 5 ટમેટા મળીને 12 ટમેટા થાય છે. તો આ ટોપલીમાં આપણને રૂપાની ટોપલીમાં 7 ટમેટા આપેલા છે અને શામજીની ટોપલીમાં 5 ટમેટા આપેલા છે. કુલ 7માં 5 ટમેટા ઉમેરતા અહીંયા કુલ 12 ટમેટા થાય છે. પછી એક ટોપલીમાં 9 ગાજર છે, આ ટોપલીમાં 9 ગાજર છે અને બીજી ટોપલીમાં 4 ગાજર છે. તો 9માં 4 ઉમેરતા કેટલા થશે? 9માં 4 ઉમેરતા 10, 11, 12 અને 13 ગાજર કુલ થાય છે. એક ટોપલીમાં 8 મૂળા અને બીજી ટોપલીમાં 8 મૂળા છે. તો અહીંયા પણ 8 મૂળા છે ને અહીં પણ 8 મૂળા છે. 8માં 8 ઉમેરતા કુલ 16 મૂળા થાય છે. મણકા અને માળા. ચાલો રમીએ. તમે મણકાની માળા પર 12 અને 4 કેવી રીતે ઉમેરશો? તો અહીંયા આપણને મણકાની માળા આપેલી છે, એમાં 12 અને 4 ઉમેરવા હોય તો કેમ ઉમેરશો? તો આપણે કુલ મણકાની ગણવા પડશે. હું પહેલા 12 મણકા ગણીશ, પછી એમાં 4 મણકા ઉપરથી ગણવાના છે, એટલે 13, 14, 15 અને કુલ 16 મણકા થશે. તો ચાલો આપણે પણ કરીએ. તમે આ સંખ્યાઓની મણકાની માળા પર કેવી રીતે ઉમેરશો તે બતાવો. તો અહીંયા આપણને મણકાની માળા આપેલી છે. તે મણકાની માળામાં આપણને 13 અને 4 ઉમેરવાના કહ્યા છે. તો ચલો જુઓ, અહીંયા આપણને 13 આપેલા છે. અહીંયા આપણે 10 મણકા લાલ કલરના છે અને 10 મણકા સફેદ કલરના છે. તો અહીંયા 10 પૂરા થાય છે. અહીંયા 11, 12 અને 13 ઉપર આપણને એક કાર્ડ આપેલું છે. 13માં આપણે 4 ઉમેરવાના છે, તો ઉમેરીએ. ચલો 1, 2, 3 અને 4 ઉમેરીએ તો કેટલા થશે? 13, પછી 14, 15, 16 અને 17 જવાબ આવે છે. તો 13માં 4 ઉમેરતા 17 થાય છે. તેવી જ રીતના 14માં 5 ઉમેરીએ તો અહીં 4 છે અને અહીં પણ 4 છે. તો 14માં 5 ઉમેરવાના છે. 1, 2, 3, 4 અને 5 ઉમેરતા કુલ 19 જવાબ આવે છે. તેવી જ રીતના 6માં 8 ઉમેરીએ તો 1, 2, 3, 4 એટલે કે 7, 8, 9, 10, 11, 12 અને 13 અને 14 એટલે 14 આવશે. 5માં 7 ઉમેરતા 5 તો છે, જેમાં 7 ઉમેરીએ તો 6, 7, 8, 9, 10 અને 11 અને 12 જવાબ આવે છે. હવે કૂદો અને જોડો. હવે અહીંયા શું કરવાનું છે? કૂદકો લગાવવાનો છે અને જોડવાનું છે. તો ચાલો જુઓ, 8માં 5 ઉમેરવાના છે. તો આપણે જોઈ શકીએ છીએ કે 8માં 5 ઉમેરતા અહીંયા 8 છે, એમાં 5 ઉમેરીએ તો અહીંયા 9, 10, 11, 12 અને 13 5 વાર કૂદીએ એટલે આપણને 13 જવાબ મળે છે. તેવી જ રીતે જોઈએ તો કે 13માં 3 ઉમેરવાના છે. તો આપણે 13માં 3 ઉમેરીએ. તો 13માં 3 ઉમેરતા અહીંયા 13 છે, એમાં 3 ઉમેરીએ એટલે કે 14, 15 અને 16 3 વાર ઉમેરેલા. એટલે હવે 2માં 16 ઉમેરવાના છે. તો ચાલો 2માં 16 ઉમેરીએ. અહીં 2 છે, 2માં 16 ઉમેરીએ આપણે તો 1, 2 એટલે કે 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 એટલે 13, 14, 15, 16, 17 અને 18 એટલે આપણે 2માં 16 ઉમેરીએ તો આપણને કેટલો જવાબ મળે છે? 18. તેવી જ રીતના 4માં 12 ઉમેરીએ તો 4માં 12 ઉમેરતા 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16 એટલે કે 4માં 12 ઉમેરતા આપણને 16 જવાબ મળે છે. પછી 5માં 3 ઉમેરતા કેટલો જવાબ મળે છે? તો ચલો જુઓ કે અહીંયા 5 છે, 5માં 3 ઉમેરવાના છે. તો 1, 2 અને 3 ઉમેરીએ તો આપણને 8 જવાબ મળે છે. એવી જ રીતના આપણને કુલ જવાબ આપેલો છે અને અલગ અલગ સંખ્યાથી સરવાળો થતા આપણને કેવો જવાબ મળે છે એ જોવાનું છે. તો 10માં 3 ઉમેરીએ તો 13 મળે છે. 8માં 2 ઉમેરતા 10 મળે છે. આની જગ્યાએ તમે ગમે એ સંખ્યા લઈ શકો છો. 14માં 4 ઉમેરીએ તો 18 મળે છે. તમારી પોતાની રીતે ઉમેરો. સપના પાસે 12 રંગીન સીસા પેન છે અને ગૌરી પાસે 6 રંગીન સીસા પેન છે. તો તેમની પાસે કુલ કેટલા રંગીન સીસા પેન થશે? તો સપના પાસે કેટલી છે? 12 અને વધુ એના પાસે 6 આવે છે. તો 12માં 6 ઉમેરતા કુલ 18 રંગીન સીસા પેન થશે.
ગૌરીએ આ રીતે કર્યું. જો 12 + 6 એટલે કે 12 + 2 + 6, 6 અને 2 વત્તા 6 અને 2 એટલે કે 8 થશે, અને 10 + 8 એટલે 18 થશે. તમે બીજી રીતે પણ સરવાળા કરી શકો છો. હવે ખ આપેલું છે, અમન પાસે 8 લાડુ છે અને ચરણજીત પાસે 6 લાડુ છે. બંને પાસે કુલ કેટલા લાડુ છે? તો હવે અમન પાસે કેટલા લાડુ છે? કુલ 8 લાડુ છે, અને ચરણજીત પાસે કેટલા છે? 6 છે. તો 8 માં 6 ઉમેરતા કુલ કેટલા લાડુ થાય છે? 14 લાડુ થાય છે. હવે મેરીની પાસે 12 બંગડીઓ છે અને તેની બહેન પાસે 6 બંગડીઓ છે. મેરીની છે, એની પાસે 12 બંગડી હતી. હવે એની બહેન તેને વધારાની 6 બંગડી આપે છે, તો 12 માં 6 ઉમેરતા કેટલા થશે? 18 થશે. તમે ઉજાણીમાં શું લઈ જવા માંગો છો? તમારા મિત્ર સાથે ચર્ચા કરો, અને અહીં ખાવાની વસ્તુઓના તમારે ચિત્ર દોરવાના છે અને કુલ સંખ્યા કેટલી છે એ પણ લખવાનું છે. હવે બાદબાકી કરીએ. પહેલા આપણે સરવાળા કરતા શીખી ગયા, હવે આપણે બાદબાકી કરવાની છે. કેટલી વધુ સંખ્યાઓ સાથે બાદબાકી કરો, તો ચાલો આપણે જોઈએ. અહીંયા આપણને 15 કેળા આપેલા છે, એમાંથી આપણે 9 કેળા ખાઈ ગયા છીએ. 15 કેળામાંથી 9 કેળા ખાઈ ગયા, તો આપણી પાસે કુલ કેટલા કેળા વધશે? જુઓ, 1 2 3 4 5 અને 6 કેળા બાકી રહે છે. તો એવી જ રીતના જોઈએ કે અહીંયા આપણને 16 બોક્સ આપેલા છે, એમાંથી આપણે 4 બોક્સ કાઢી લીધા છે. 1 2 3 4 બોક્સ કાઢી લીધા છે. હવે કેટલા બોક્સ વધશે? 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 બોક્સ વધે છે. તેવી જ રીતના જોઈએ કે અહીંયા આપણને 12 બોક્સ આપેલા છે, એમાંથી 5 બોક્સ કાઢી લીધા છે, તો કેટલા બોક્સ વધશે? 1 2 3 4 5 6 અને 7 બોક્સ વધે છે. અહીં આપણને 14 બોક્સ આપેલા છે, એમાંથી 7 બોક્સ કાઢી લીધા, તો નીચેના કેટલા પણ હશે? 7 બોક્સ બાકી રહેશે. હવે 16 બોક્સ આપેલા છે, એમાંથી 6 બોક્સ કાઢી લીધા છે, તો આપણને કુલ 10 બોક્સ બાકી રહે છે. હવે 15 માંથી 5 કાઢવાના છે. આપણને 15 લાઈન આપેલી છે, એમાંથી 5 લાઈન કાઢી લીધેલી છે, તો 15 માંથી 5 કરતા કુલ કેટલા વધે છે? 10 વધે છે. તેવી જ રીતના હવે 15 માંથી 0 કાઢીએ, તો 15 માંથી 0 કાઢીએ, ગમે એ સંખ્યામાંથી આપણે શૂન્ય બાદ કરીએ છીએ, તો જે સંખ્યા છે એને એ જ રહે છે. હવે 17 માંથી 9 બાદ કરીએ, તો અહીંયા આપણને 17 લાઈન આપેલી છે, એમાંથી આપણે 9 બાદ કરી લીધા છે, તો વધારાના કેટલા વધે છે? 8 વધે છે. પછી 13 માંથી 3 બાદ કરતા આપણને 10 સંખ્યા મળે છે. આગળ કૂદો અને પાછળ કૂદો. હવે આગળ અને પાછળ બંને સાઈડ કૂદવાનું કીધું છે. અંજલિ અને રેણુ કૂદકા મારવાની રમત રમી રહ્યા છે. અંજલિ કુલ 6 થી 2 ડગલા આગળ કૂદી રહી છે. આ અંજલિ છે એ શું કરે છે? પેલા હું 6 થી 2 ડગલા આગળ જાઉં છું. અહીંયા 6 છે, ત્યાંથી એ 2 ડગલા આગળ ગઈ એટલે 8 આવે છે. હવે હું 15 થી 7 ડગલા પાછળ કૂદી રહી છું. હવે આ છે રેણુકા શું કે છે કે હું 15 થી 7 ડગલા આગળ આવું છું, તો 15 14 13 12 11 10 9 અને 8 એટલે 8 પહોંચે છે. અરે, આપણે બંને એક જ જગ્યાએ પહોંચી ગયા છીએ. તો ચાલો આપણે પણ એવી રમત રમવાની છે. ચાલો કરીએ. રમતના મેદાનમાં અથવા તો ઘેર એક સંખ્યા પટ્ટી બનાવો અને એક જ જગ્યાએ પહોંચવાના જુદા જુદા રસ્તા વિશે વિચારો. તો બાળકો, આ તમે કરી શકો છો. સરવાળા કરો અને બાદબાકી કરો. ઉદાહરણ પ્રમાણે જોડો. હવે આપણને અહીંયા સરવાળા પણ આપેલા છે અને બાદબાકી પણ આપેલા છે, એને આપણે વચ્ચે જે સંખ્યા મળે છે એની આરે જોડવાના છે. તો આપણને 8 માં 7 ઉમેરતા કેટલા મળે છે? તો જોયું કે આપણને 8 માં 7 ઉમેરતા 15 મળે છે. જ્યારે 17 માંથી 2 કાઢીએ તો કેટલા વધે છે? તો 17 માંથી 2 કાઢીએ તો 15 વધે છે. તેવી જ રીતના 9 માં 9 ઉમેરતા કેટલા વધશે? 18 વધે છે. પછી 10 માં 2 ઉમેરીએ તો આપણને કેટલા મળે છે? 12 મળે છે. 16 માં 1 ઉમેરીએ તો 17 થાય છે, અને 11 માં 3 ઉમેરીએ તો 14 થાય છે. હવે આપણે બાદ કરવાના છે. તો 15 માંથી 3 બાદ કરીએ તો આપણને 12 મળે છે. 18 માંથી 1 બાદ કરીએ તો 17 મળે છે. 18 માંથી 0 બાદ કરીએ તો 18 જ સંખ્યા મળે છે, અને 16 માંથી 2 બાદ કરીએ તો આપણને 14 જવાબ મળે છે. હવે વ્યવહારુ કોયડો આપણને આપેલો છે. તમારા જવાબ ખાનામાં લખો. હવે પેલું છે, એક કુંભારભાઈ છે, તેને 9 દીવા હતા. આ કુંભારભાઈ છે, એને કેટલા દીવા હતા? એની પાસે પહેલા 1 2 3 4 5 6 7 8 9 દીવા હતા. હવે એમાંથી તેણે 5 દીવા વેચી નાખ્યા. એમાંથી 5 દીવા એ વેચી નાખે છે, તો 1 2 3 4 અને 5 દીવા એને વેચી નાખ્યા છે, તો પણ એની પાસે 4 દીવા વધે છે. પછી તેણે પાછા વધુ 7 દીવા બનાવે છે. પાછા વધારાના એને 7 દીવા બનાવ્યા. તો જુઓ, 1 2 3 4 5 6 અને 7 દીવા વધારાના બનાવે છે.
તો આપણે હવે બધા જેટલા બાકી રહ્યા છે બધા દીવા ગણવાના છે. તો ગણીએ, ચલો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. કેટલા દીવા છે હવે? હવે તેની પાસે કુલ 11 દીવા હશે. તેવી જ રીતના નીચે આપણને એક દાખલો આપેલો છે. પહેલા બસ સ્ટેશનથી 6 બાળકો બસમાં બેસે છે. શું કીધું છે આપણને? 6 બાળકો છે એ બસમાં બેસે છે. અને બીજા બસ સ્ટેશનથી બીજા 8 બાળકો બસમાં ચડે છે. તો 6 માં 8 ઉમેરતા કુલ કેટલા થાય છે? 14 બાળકો બેસી રહ્યા છે. જ્યાં સ્ટેશનથી 7 બાળકો છે એ નીચે ઉતરી જાય છે. હવે કુલ 14 બાળકો હતા, એમાંથી 7 બાળકો છે એ ત્રીજા સ્ટેશનની નીચે ઉતરી ગયા. તો 14 માંથી 7 કાઢીએ તો આપણને 7 મળે છે. તો હવે બસમાં કુલ 7 બાળકો વધ્યા હશે. બસમાં 18 બેઠકો છે. જો તેમાં 9 બાળકો પહેલેથી જ બેઠા હોય તો બસની અંદર કુલ કેટલા બાળકો બેસી શકે છે? અહીંયા આપણને બસમાં કેટલી બેઠક આપેલી છે? 18 આપેલી છે. એમાં અત્યારે કુલ 9 બાળક જ બેઠા છે. 18 માંથી 9 કાઢીએ તો 9 બાળકની સીટ હજુ બાકી છે. કુલજીત તેના ડબ્બામાં 14 ટોફી એટલે કે ચોકલેટ લઈને આવ્યો હતો. તેણે તેની બહેનપણીઓને કેટલીક ટોફીઓ વેચી દીધી. તેની પાસે હવે કુલ 6 ટોફી છે. તો હવે તેની બહેનપણીઓને કેટલી ટોફી વેચી હશે આપણે કહેવાનું છે. એની પાસે કુલ 14 ટોફી હતી, એમાંથી એની પાસે હવે કુલ કેટલી વધી છે? 6 ટોફી વધી છે. તો 14 માંથી 6 બાદ કરતા આપણને કેટલા મળે છે? 8 મળે છે. એટલે 8 ટોપી 8 જે ચોકલેટો છે એને કોને આપી છે? એની ફ્રેન્ડને આપેલી છે. રમણની પાસે 12 કેળા હતા અને તેમને થોડા કેળા ખાધા છે. રમણ પાસે કુલ 12 કેળા હતા, એમાંથી થોડા કેળા ખાઈ લીધા છે. તેની પાસે હવે કુલ 5 કેળા વધ્યા છે. તો 12 માંથી 5 કાઢતા આપણને 7 મળે છે. તો 7 કેળા એણે ખાધા હશે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.